આજે આપણે બનાવીશું બફોડા. એના માટે 2 બટેકા બાફી રાખ્યા છે, સાબુદાણા 6 કલાક પલાળી રાખ્યા છે અને એકદમ ડ્રાય છે સાબુદાણા. અને આ આરા લોટ છે, સિંગદાણાનો ભૂક્કો છે, દ્રાક્ષ છે, ફરાળી મીઠું છે, આ ફરસાણનો મસાલો છે અને લાલ મરચું છે. હવે આપણે આ બટેકાને છીણી નાખીશું. આ રીતે આપણે બટેકું છીણી નાખ્યું છે. હવે આપણે એમાં દ્રાક્ષ, સિંગદાણાનો ભૂક્કો, ફરસાણનો મસાલો, પછી આપણું ફરાળી મીઠું, મરચું, આપણો લીલો મસાલો, કોથમીર ને મરચાં આપણે કાતરથી સમાર્યા છે. ફરસાણનો મસાલો છે, એમાં જીરું છે, ધાણા છે, મરી પાવડર છે, તજ છે, એલચી છે, જાવંત્રી છે, એ મસાલો છે. ફરાળમાં ખાઈ શકીએ આપણે. હવે આપણે એમાં સાબુદાણા પહેલાં અડધા એડ કરીશું. હવે આપણે બધા સાબુદાણા એડ કરી દઈએ. હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું. હવે આપણે બાઇન્ડિંગ માટે આરા લોટ લઈશું. આરા લોટ બરોબર થઈ જાય તો વાંધો નહીં, ન થાય તો આપણે સિંગોડાનો લોટ લઈ શકીએ. આપણે બધું મિક્સ કરી દીધું છે. આપણે થોડો એમાં સિંગોડાનો લોટ પણ નાખીએ, કારણ કે આ ઢીલું હોય ને તો એમાં તેલ ભરાઈ જાય, એટલે બહુ ઢીલું ન હોવું જોઈએ. આપણે સિંગોડાનો લોટ જરૂર પ્રમાણે એડ કરીએ. આને આપણે પેનમાં પણ બનાવી શકાય, ડાયરેક્ટ તળો હોય તો પણ તળી શકાય. સરસ થઈ ગયું છે. હવે આપણે એનું મીઠું થોડું આપણે જોઈ લઈએ. બરોબર છે મીઠું. હવે આ રીતે આપણે ગોળ ગોળ બોલ્સ બનાવી દઈશું. આમાં દાડમ પણ નાખી શકાય.
દાડમ નાખવા હોય તો આ બોલ્સ બનાવીને ત્યારે વચ્ચે લઈ લેવાના. જો આપણે બહાર રાખીએ ને તો એ દાડમ પાણીનો ભાગ હોય ને તો તેલમાં ફૂટે તો ભાઈ આપણી ઉપર તેલ ઉડે. એટલે નાખવા હોય તો અંદરની સાઈડે નાખવાના. અમારી પાસે છે પણ અમે નથી નાખતા. હવે આપણે જ્યારે તળવા હોય ત્યારે તળી શકાશે. આપણે બફળા હવે તળીશું એ પહેલાં આપણે થોડો સિંગડાના લોટની અંદર આ રીતે એને રગદોળી દઈશું અને આ રીતે હાથેથી કરી દઈશું એટલે તેલ ના ભરાય અંદર. તેલ આવી ગયું છે. આપણે પહેલાં એક તળી જોઈએ. હવે તેલ બરોબર આવ્યું છે. બીજા બફોડા એડ કરીશું. આ રીતનો કલર થાય એટલે આપણે કાઢી દેવાનું. બફળા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.